પરસોત્તમભાઈ પર દાગ લાગેલો મત્સ્ય ઉદ્યોગ મંત્રી હતા એ વખતે કેટલો કપરો સમય હતો એને આપ કેવી રીતે બોલો છો? પરિવાર શું વિચાર? બિલકુલ બી નહીં. ભાઈ એમાં નિર્દોષ જ હતા અને છૂટી બી ગયા. ભાઈ એમાં કંઈ જતા જ નહીં, કોઈ એમાં કોઈ તથ્ય હતું જ નહીં. અને એ સમયે આટલું ફિશરીઝને ક્યાં આટલું હતું એમ. આ તો મોદી સાહેબ આવ્યા ને પછી આસ્તે આસ્તે સાગર ખેડૂને આટલું મોટી ગ્રાન્ટ આપવા માંડ્યા અને યોજનાઓ બનવા માંડી ને એ પહેલાં તો કંઈ એવું કંઈ હતું નહીં. જીવન સુધર્યું ખરું ખરા અર્થમાં માછીમારોનું? અવશ્ય. હવે પણ મચ્છીમારોને પણ હવે થોડીક ચેન્જીસ કરવા પડશે. આપણા માધ્યમથી ફિશરમેનોને કહીશ કે તમારે હવે પદ્ધતિ ચેન્જ કરવી પડશે. જો તમારા પરિવાર માટે વિચારવું હોય તો હવે તમારે એક ટેકનિક ચેન્જ કરવી પડશે. કેમ કે તમે જો આખો દરિયો જ, કેમ કે ઓલા નાના ઝાડથી જે ફિશિંગ કરે છે આ લોકો, આ નાના ઝાડથી શું છે કે નાની નાની માછલીઓ જે બચ્ચા હોય ને એ પણ મરે છે. તો જ્યારે તમે બચ્ચાને જ મોટા નહીં થવા દો તો તમારો કામ ધંધો કેવું? એના કરતાં તમે જાડા ઝાડની ફિશિંગ કરો તો એના કારણે તમારે મોટી માછલીઓ જ તમે લાવી શકો અને એકદમ મોટી થાય તો એ બચ્ચા મૂકી શકે, બચ્ચા જીવિત રહેશે તો તમને એનો લાભ થશે, એ મોટી થશે. તો એવું કરવું છે. તો હું માનું છું કે કોઈ ફિશરમેનો પછી ભવિષ્યમાં દુઃખી નહીં થાય અને સમયસર સમયગાળો થોડોક મછલીને મોટો થવા માટે આપવો જોઈએ ત્યારે એના માટે એ કરવું જોઈએ. આ મારું માનવું છે.